નમસ્કાર, હું હેમિલ લાઠિયા આપનું ભવિષ્ય કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે તારીખ થઈ 2 ઓગસ્ટ 2014, શનિવાર, શ્રાવણ સુદ છઠની તિથિ છે. આજે હસ્ત નક્ષત્ર સવારે 8:10 સુધી છે. પછી ચિત્રા નક્ષત્ર છે. કન્યા રાશિ છે. આજે આપણે જોઈશું રાશિચક્રની 12 રાશિનું ફળકથન. તો શરૂઆત કરીએ રાશિચક્રની પ્રથમ રાશિ મેષ રાશિથી. મેષ રાશિ નામાંક્ષર છે અ લ ઈ. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ જરા સાવચેતીથી પસાર કરવો. માનસિક ઉદ્વેગ વધુ રહે. આજના દિવસે ખટપટથી પણ દૂર રહેવું. પડવા વાગવાથી સાચવવું પણ જરૂરી છે તેમ ચોક્કસપણે કહી શકાય. આજે કામકાજમાં પણ થોડીક નકારાત્મકતા વધુ જોવા મળે અને આજે સ્વભાવમાં વાતમાં ગુસ્સો આવે તેવું લક્ષણ દેખાઈ આવે છે. પ્રભુ ભક્તિ કરવી આજના દિવસ માટે વધુ જરૂરી છે તેમ ચોક્કસપણે કહી શકાય. કોઈ પણ જગ્યાએ ઉતાવળિયો નિર્ણય ન લેવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. જે લોકો કોમોડિટી બજારમાં કામ કરે છે તેવા લોકોએ આજના દિવસે જોખમથી દૂર રહેવું જરૂરી છે. વૃષભ રાશિ નામાંક્ષર છે બ વ ઉ. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ છે. ઉત્સાહ ઉમંગ વધુ જોવા મળે. આજે ધાર્યા કામ થાય. કોઈ નવીન કાર્યનું આયોજન આજના દિવસે સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય. જે લોકો કલર, કેમિકલ, કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીઝમાં કામકાજ કરે છે તેવા લોકો માટે આજે કામકાજમાં ક્યાંક ને ક્યાંક નવીનતા વધુ દેખાય, ઉત્સાહ દેખાય તેવા સંજોગો સંભવિત છે. જે લોકો વિદેશ જવા માટે તત્પર હોય, કોઈ જગ્યાએ રૂકાવટ અનુભવતા હોય તેવા લોકોએ આજના દિવસે તે રૂકાવટ દૂર કરવા માટે પ્રયત્ન કરે, એટલે કે માર્ગદર્શન માટે કામ કરે તો તેમાં પણ યોગ્ય પ્રતિસાદ મળે તેવું સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય છે. ફાર્માસ્યુટિકલને લગતું જે માર્કેટિંગ કરે છે, કેમિકલને લગતું જે માર્કેટિંગ કરે છે તેવા લોકો માટે આજનો દિવસ થોડોક સારો છે તેમ પણ કહી શકાય છે. કોમોડિટી બજારમાં જે લોકો કામ કરે છે તેવા લોકોએ પોતાના અનુભવને આધારે નિર્ણય લઈને કામ કરે તો લાભ સંભવિત છે. મિથુન રાશિ નામાંક્ષર છે ક છ ધ. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય છે તેમ જરૂરથી કહી શકાય. દલાલીને લગતું જે લોકો કામકાજ કરે છે, કમિશનને લગતું કામકાજ કરે છે, કાગળ બજાર સાથે જે લોકો કામકાજ કરે છે કે કોઈની સલાહકાર તરીકેના કામકાજનું કામ કરે છે તેવા લોકો માટે આજે તેમના કામકાજમાં થોડુંક કામનું ભારણ અને ઉત્સાહ બંને રહે. ધાર્યું કામ આજે પોતાના ક્ષેત્રમાં થઈ શકે તેવું પણ સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય. આજના દિવસ દરમિયાન જે લોકો રોજબરોજના કામ કરે છે, નાના નાના એકમોમાં કામ કરે છે અને ખાનગી પેઢીમાં જે લોકો કામ કરે છે તેવા લોકો માટે કામની વ્યસ્તતા ધાર્યા કરતાં વધે તેવું પણ સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય છે. કોઈ નવીન કાર્યના આયોજનમાં આજના દિવસે સમય અને નાણાંનો પણ થોડોક વ્યય વધુ થાય તેવું સંભવિત છે. કોમોડિટી બજારમાં જે લોકો કામકાજ કરી રહ્યા છે તેવા લોકોએ નાનું જ કામ કરવું વધુ યોગ્ય છે. કર્ક રાશિ નામાંક્ષર છે ડ હ. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય છે. આજના દિવસે કર્ક રાશિના જાતકોને પોતાના જ કામકાજમાં વ્યસ્તતા વધુ રહે. કોઈ જગ્યાએ કામ ટાળવાની પણ વૃત્તિ જાગે તેવું સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય છે. ખાણીપીણી, મોજ શોખને લગતું કામ કરે છે તેવા લોકો માટે આજના દિવસે કામકાજમાં થોડો ઉત્સાહ જોવા મળે. મિત્ર વર્તુળ જોડે આજે હરવા ફરવાનું, કોઈ જગ્યાએ પ્રવાસનું આયોજન થાય, કંઈ નવીન તકની વાત થાય તેવું પણ સંભવિત છે તેમ કહી શકાય. જે લોકોને બ્લડ પ્રેશર છે, ડાયાબિટીસ છે તેવા લોકોએ આરોગ્ય બાબતે થોડીક તકેદારી વધુ રાખે તો વધુ ઈચ્છનીય છે. કોમોડિટી બજારમાં આજના દિવસે નાનું જ કામ કરવું વધુ યોગ્ય છે. સિંહ રાશિ નામાંક્ષર છે મ ટ. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ જરા સાવચેતીથી પસાર કરવો. ઉશ્કેરાટ આજે વધુ આવે.
મજાક મસ્તીના વાતાવરણથી પણ દૂર રહેવું, જેથી કરીને ગેરસમજ દૂર થાય. આજના દિવસે ખાસ કરીને મકર રાશિના જાતકો સાથે અને મીન રાશિના જાતકો સાથે વાદ વિવાદ વધુ ન વકરે તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે તેમ ચોક્કસપણે કહી શકાય છે. જે લોકો સરકાર સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કામ કરે છે, સોના કે ઝવેરાતને લગતું કામકાજ કરી રહ્યા છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટને લગતું કામ કરે છે, તેવા લોકોએ કામકાજમાં આજે ધીરજ, ગણતરી અને ચોકસાઈ વધુ રાખવી વધુ જરૂરી છે. કોમોડિટી બજારમાં જે લોકો કામકાજ કરી રહ્યા છે તેવા લોકોએ જોખમથી દૂર રહેવું જરૂરી છે. કન્યા રાશિ નામાંક્ષર છે પ, ઠ, ણ. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્સાહવાળો છે. ધાર્યા કામ થાય તેવું સંભવિત છે. જૂની મિલન મુલાકાત તાજી થાય અને મનની સારી વાત આપલે થાય તેવું પણ આજના દિવસે સંભવિત છે. આજે તમે થોડાક મસ્તી મજાકના મૂડમાં પણ હોવ તેવું લાગે છે. આજે પણ પ્રમાણસરમાં મસ્તી મજાક કરવી, જેથી કરીને ક્યાંય ગેરસમજ ન થાય કે કોઈની લાગણી ના દુભાય તેનું ધ્યાન રહે. તદુપરાંત આજે હરવા ફરવામાં, મિલન મુલાકાતમાં પણ સમય ફળવાય તેવું સંભવિત છે. વિદ્યાર્થી વર્ગને આજના દિવસે ઇતર પ્રવૃત્તિ કે હરવા ફરવામાં સમય વધુ જાય તેવું સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય છે. કોમોડિટી બજારમાં જે લોકો કામ કરે છે તેવા લોકોએ પોતાના અનુભવ મુજબ કામ કરે તો લાભ સંભવિત છે. તુલા રાશિ નામાંક્ષર છે ર, ત. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય છે. પોતાના રોજિંદા કામકાજ મુજબ દિવસ પસાર થાય. આજે મિત્રો, સગા સ્નેહીઓ જોડે સમય સારી રીતે પસાર થાય, ઘણી સારી વાર્તાલાપ થાય, કંઈ જાણવા જેવી વાર્તાલાપ થાય અથવા મનમાં રહેલી કોઈ વાત રજૂ કરવાની તક પણ મળી જાય તેવું સંભવિત છે. જે લોકો સલાહકાર તરીકેના કામકાજ કરી રહ્યા છે તેવા લોકો માટે આજના દિવસ માટે કંઈક સારું કામ પણ સંભવિત કહી શકાય છે. કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત પણ સંભવિત છે. ખાણીપીણી, મોજ શોખ સાથે કામ કરે છે, કલા જગત, કાપડ બજાર સાથે જે લોકો કામ કરે છે તેવા લોકો માટે આજે થોડુંક ઉત્સાહ વધુ રહે તેવું પણ સંભવિત છે. વિદ્યાર્થી વર્ગ અને યુવા વર્ગને આજના દિવસે મિલન મુલાકાત અને મિત્રો થકી સમય સારો પસાર થઈ શકે તેવી સંભાવના છે. કોમોડિટી બજારમાં આજના દિવસે શક્ય હોય ત્યાં સુધી નાનું જ કામ કરવું જરૂરી છે. વૃશ્ચિક રાશિ નામાંક્ષર છે ન, ય. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ જરા સાવચેતીથી રાખવો. આજના દિવસે સ્વભાવમાં ઉશ્કેરાટ રહે, મનમાં કંઈ ને કંઈ બાબતોનો ઉદ્વેગ રહે તેવું સંભવિત છે. આજે ખટપટથી પણ દૂર રહેવું. માર્કેટિંગ ફિલ્ડમાં આજે થોડી ધીરજ રાખવી, કારણ કે થોડોક સમય આજે ઓછો સાથ આપે તેવું સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય. મુસાફરીમાં તકેદારી રાખવી. આંખની, હાડકાની તકલીફ જેમને હોય તેવા લોકોએ આરોગ્ય બાબતે પણ વધુ ચોકસાઈ રાખે એ વધુ ઈચ્છનીય છે. કોમોડિટી બજારમાં જોખમથી દૂર રહેવું જરૂરી છે. ધન રાશિ નામાંક્ષર છે ભ, ફ, ગ. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય છે. આજના દિવસે રાબેતા મુજબ દિનચર્યામાં જ કામકાજ થાય. કંઈ પણ પ્રકારની માનસિક દ્વિધા વધુ રહે. સ્ત્રી વર્ગને આજે આળસ વૃત્તિ જાગે, વડીલ વર્ગને કામ ટાળવાની વૃત્તિ જાગે તેવું સંભવિત છે તેમ કહી શકાય છે. જે લોકો બેન્કિંગ સેક્ટરમાં કામકાજ કરી રહ્યા છે, ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં કામકાજ કરી રહ્યા છે, એજ્યુકેશન સેક્ટરમાં કામકાજ કરે છે તેવા લોકો માટે આજના દિવસે કામકાજમાં થોડીક ધીરજ રાખવી, કારણ કે ઉતાવળે કામ લંબાય તેવું સંભવિત છે તેમ પણ કહી શકાય. મનમાં કંઈ ને કંઈ બાબતોનો અચાનક વ્યથા, અજંપો પણ આવે, પરંતુ તે ઓછા સમય માટેનો હોય તેવું જણાઈ રહ્યું છે. જે લોકો કોમોડિટી બજારમાં કામકાજ કરે છે તેવા લોકો આજના દિવસે અનુભવ મુજબ નાનું જ કામ કરે એ વધુ જરૂરી છે. મકર રાશિ નામાંક્ષર છે ખ, જ. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ જરા
સારો છે એમ ચોક્કસપણે કહી શકાય, પરંતુ આજે ઉત્સાહને કારણે કોઈની સાથે મતભેદ ન થાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. જે લોકો કુરિયર ક્ષેત્રે કામકાજ કરે છે, ટ્રાન્સપોર્ટેશનને લગતું કામ કરે છે, કંદમૂળ ખેતીવાડીની ચીજવસ્તુનું કામ કરે છે, કોલ્ડ સ્ટોરેજને લગતા કામ કરે છે, તેવા લોકો માટે કામકાજમાં કંઈ જાણવા જેવી વાત થાય તેવું પણ આજના દિવસે સંભવિત છે. વિદ્યાર્થી વર્ગને જે વિષય શીખવામાં ક્યાંય અઘરું પડતું હોય એ વિષય શીખવામાં મહેનત કરે તો તેમાં આવડત અને અભિરુચિ વધે તેવું પણ સંભવિત છે. માર્કેટિંગ ક્ષેત્રે જે લોકો કામકાજ કરે છે તેવા લોકોએ આજે શક્ય હોય એટલું માર્કેટિંગને લગતું કામ કરવું તેમના માટે વધુ ઈચ્છનીય છે. કોમોડિટી બજારમાં જે લોકો કામકાજ કરે છે તેવા લોકો માટે આજના દિવસે પોતાના અનુભવને આધારે નિર્ણય લઈને કામ કરે તો લાભ સંભવિત છે. કુંભ રાશિ નામાંક્ષર છે ગ શ. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ જરા સાવચેતીથી પસાર કરવો. આજના દિવસે કુંભ રાશિના જાતકોને થોડીક વ્યથા અને દ્વિધા જોવા મળે. પોતાનું સ્વમાન ન જળવાતું હોય તેવી લાગણી આજના દિવસે સંભવિત છે, જેને કારણે ઉશ્કેરાટ વધી જાય. માટે ધીરજ, શાંતિ, પ્રભુ ભક્તિમાં પસાર કરવો, ધાર્મિક જગ્યાએ મિલન મુલાકાત કરવી એ જ આપના માટે વધુ અગત્યનું છે. હાડકાની તકલીફ, સ્નાયુની તકલીફથી જરા સાચવવું. જે લોકો લાકડાનું કામ કરે છે, ચામડાનું કામ કરે છે, ધાતુનું કામ કરે છે તેવા લોકો માટે આજે કામકાજમાં ધાર્યા કરતાં પણ વધુ સમય પસાર થઈ જાય તેવા સંજોગો સંભવિત છે. કોમોડિટી બજારમાં જોખમથી દૂર રહેવું જરૂરી છે. મીન રાશિ નામાંક્ષર છે દ ચ ઝ. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ છે. ઉત્સાહ, ઉમંગ વધુ જોવા મળે, ધાર્યા કામ થાય. આજના દિવસે ભૂતકાળમાં કોઈની સાથે ક્યાંય મતભેદ થયો હોય તો તેના નિરાકરણ માટે પ્રયત્ન કરો તો યોગ્ય પ્રતિસાદ મળે. પોતાના કામકાજમાં ક્યાંય ગૂંચ ઊભી થઈ હોય તો તે ઉકેલવાની કોશિશ કરો તો તેમાં પણ આજના દિવસે સફળતા મળી શકે અથવા સફળતાના એંધાણ દેખાય તેવું પણ સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય. આજના દિવસે તમારું પ્રભુત્વ જાહેર જીવનમાં એટલે કે અન્ય લોકો આગળ સારું પડે તેવું પણ આજે કહી શકાય છે. વિદ્યાર્થી વર્ગને આજના દિવસે કોઈ વસ્તુ શીખવામાં અઘરી પડતી હોય એ વસ્તુ શીખવામાં મહેનત કરે તો વધુ ઈચ્છનીય ફળ મળી શકે છે. માર્કેટિંગમાં પણ આજના દિવસે શક્ય હોય એટલું માર્કેટિંગને લગતું કામ કરવું તેમના માટે વધુ ઈચ્છનીય છે તેમ પણ કહી શકાય. જે લોકો કોમોડિટી બજારમાં કામ કરે છે તે લોકો પોતાના અનુભવને આધારે નિર્ણય લઈને કામ કરે તો લાભ સંભવિત છે. આવતીકાલે આપણે ફરીથી મળીશું આપનું ભવિષ્ય કાર્યક્રમમાં. ત્યાં સુધી મને હેમિલ લાઠિયાને રજા આપશો. નમસ્કાર.